કે ગોપાલ ઇટાલિયા ત્યાં લોકપ્રિય છે. હવે એ છે તો છે, એમાં ભારતીય જનતા પાર્ટી વાળાને ન ગમે તો બે રોટલી વધુ ખાય. બધા કે છે લગભગ હું નીકળી જઈશ, ક્યાંથી નીકળી જાય એ રામ જાણે. કારણ એવું છે કે દરેક ને अपने अपने मियाँ पे सबको बड़ा नाज है, पूछ लो किसी से ये खुल्लम खुल्ला राज है. એટલે આ ભલા માણા એક બેઠક તમારે જીતવી છે, 3 દશકાથી તમારું શાસન છે અને પેરિસ જેવું બનાવી દેવાની તમારે બધાના વાયદા વેપારો છે, તો આટલી બધી કાટી કરવી પડે એ જેમ નથી લાગતું વધારે પડતું છે. મુખ્યમંત્રીથી માંડીને કેન્દ્રીય મંત્રી CR પાટીલથી માંડીને જયેશ રાદડિયાથી માંડી કુંવરજી બાવળિયા, હીરાભાઈ સોલંકી, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, તમામ ધારાસભ્યો, તમામ સંસદ સભ્યો, ભારતીય જનતા પાર્ટી માટે વિસાવદરની બેઠક નાકનો સવાલ છે. એટલે એ બાય હુક એન્ડ કુક ગમે એમ કરીને જીતવાની કોશિશ કરશે. અને એ શું કામ ન કરે? કોઈ માણસ હારવા માટે તો લડતો હોતો જ નથી. તમે એક અપક્ષને બી પૂછો, ઈ પણ કહેશે કે લગભગ હું જીતી જઈશ. જયેશ રાદડિયાને જે પ્રભારી બનાવ્યા એની ઇમ્પેક્ટ એ વિસ્તારમાં વધુ છે. એ પોતાની રણનીતિ આગળ વધારતા જશે. એમ 80-20 નો રેશિયો 60-40 નો થઈ શકે, એમાં ના નહીં. ખાલી ભાજપની કોંગ્રેસ બે એવું વિચારે કે જો અહીંયાથી ગોપાલ ઇટાલિયા જીતી જાય તો 2027ની જે આવનારી ચૂંટણી છે એમાં સૌરાષ્ટ્રની જે આજુબાજુની બેઠક છે એમાં એને ખૂબ મોટું નુકસાન થઈ શકે. ઈલું છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું. પણ કોંગ્રેસ પણ ભીતરથી એવું ઈચ્છે કે ગોપાલ ઇટાલિયા જીતવા જોઈએ નહીં. જેટલી તમે ને હું માનીએ છીએ એટલી એટલે કે એવી હાર ભારતીય જનતા પાર્ટી સહન કરે નહીં. કે મારે ધારાસભ્ય એટલા માટે બનવું છે કારણ કે હું જયેશભાઈને મંત્રી પદમાં જોવા માંગુ છું. બોલો તો સાહેબ એના કહેવાથી જયેશ રાદડિયાને મંત્રી પદ મળી જાય એવું માનો તમે? ના, એવું બંધારણમાં ક્યાં લખ્યું છે? બોલવામાં શું જાય? નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. ફરીથી આજે ચર્ચા એ જ કે વિસાવદરની અંદર એ ચૂંટણીનો જંગ એલાને જંગ થઈ ચૂક્યો છે, પણ હવે આની અંદર મજબૂત કોણ? રોજ દિવસે ને દિવસે ચોકઠા ફરી રહ્યા છે, લોકોનો મિજાજ ફરી રહ્યો છે, ત્યાંનું રાજકારણની અંદર રોજ નવા મુદ્દાઓ મેદાનમાં આવી રહ્યા છે. પણ આની વચ્ચે આજે ફરીથી ચર્ચા વિસાવદરની ચર્ચા કરવા માટે મારી સાથે વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇન ન્યૂઝના એડિટર એવા જગદીશ મહેતા જોડાયા છે. એમની સાથે જ વાત કરવાની, સમજવાની પ્રયત્ન કરવો છે કે સાહેબ વિસાવદરની અંદર રોજ નવા મુદ્દાઓ મેદાને આવે, રોજ નવા લોકો આવીને પ્રચાર કરે, પ્રસાર કરે. લડાઈ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વચ્ચે છે. પણ આખી સરકાર એક બાજુ મેદાને ઉતરી છે તો આ બાજુ ગોપાલ ઇટાલિયા એકલા હાથે લડવાની મેદાને ઉતર્યા છે. ત્યાંની જનતા એવું માને છે કે ગોપાલ ઇટાલિયા અહીંથી ધારાસભ્ય બને અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એવું ઈચ્છે છે કે ભાજપ અહીંયાથી જીતે. હવે આગામી દિવસોમાં રણનીતિ અલગ અલગ બદલાઈ રહી છે. નેતાઓ પ્રચાર કરવા આવી રહ્યા છે. CR પાટીલ પણ કાલે ભેસાણમાં એક ચૂંટણી પ્રચાર કરવા જવાના છે એવું તેમણે સુરતમાંથી વાત કરી. પણ અહીંયાથી હવે મજબૂત કોણ સાહેબ? કૃણાલભાઈ, તમે જે ઇન્ટ્રો એટલે કે સમા બાંધા એ રૂટીન પ્રક્રિયા છે. નવા ફણગા ફૂટા કરવાના, નવી આયામો થવાની. પણ વિસાવદરની જનતાનું માનસ જે છે એને કોઈ હચમચાવી શકે તેમ નથી. જેણે જે નક્કી કર્યું હોય તે. આપણે વારંવાર ચર્ચા કરીએ છીએ, જે તમે પણ ઇન્ટ્રોમાં બોલ્યા કે ગોપાલ ઇટાલિયા ત્યાં લોકપ્રિય છે. હવે એ છે તો છે, એમાં ભારતીય જનતા પાર્ટી વાળાને ન ગમે તો બે રોટલી વધુ ખાય. પણ છે એમાં કોઈ ઇનકાર નથી. એક તરફ સમૂચો ભારતીય જનતા પક્ષ મુખ્યમંત્રીથી માંડીને કેન્દ્રીય મંત્રી CR પાટીલથી માંડીને જયેશ રાદડિયાથી માંડી કુંવરજી બાવળિયા, હીરાભાઈ સોલંકી, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, તમામ ધારાસભ્યો, તમામ સંસદ સભ્યો. એટલે આ ભલા માણા એક બેઠક તમારે જીતવી છે, 3 દશકાથી તમારું શાસન છે અને પેરિસ જેવું બનાવી દેવાની તમારે બધાના વાયદા વેપારો છે, તો
આટલી બધી કાટી કરવી પડે એ જેમ નથી લાગતું વધારે પડતું છે. પણ એવરીથિંગ ઇઝ ફેર ઇન વોર એન્ડ લવ. જંગમાં અને ઇશ્ક પ્રેમમાં બધું જાયઝ છે. ભારતીય જનતા પાર્ટી માટે વિસાવદરની બેઠક નાકનો સવાલ છે. એટલે એ બાય હુક એન્ડ કુક ગમે એમ કરીને જીતવાની કોશિશ કરશે. અને એ શું કામ ન કરે એ સ્વાભાવિક છે. કોઈ માણસ હારવા માટે તો લડતો હોતો જ નથી. તમે એક અપક્ષને બી પૂછો ઈ પણ કહેશે કે લગભગ હું જીતી જઈશ. કારણ એવું છે કે દરેકને अपने अपने मियाँ पे सबको बड़ा नाज है. पूछ लो किसी से ये खुल्लम खुल्ला राज है. તમે ગમે એને પૂછો બધા કહેશે લગભગ હું નીકળી જઈશ. તો ક્યાંથી નીકળી જાય એ રામ જાણે. નીકળી જાય એમ કે. પણ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા આ બંને વચ્ચે અત્યારે ભયંકર ફાઇટ ચાલે છે. અને ભારતીય જનતા પાર્ટી પાસે સામ દામ દંડ ભેદ ટોટલી મશીનરીઝ બધું જ હોવાને કારણે, કિરીટભાઈને કારણે નહીં પણ બધું હોવાને કારણે એ પણ થોડા અપગ્રેડ થયા. એમાંય ખાસ કરીને જયેશ રાદડિયાને જે પ્રભારી બનાવ્યા એની ઇમ્પેક્ટ એ વિસ્તારમાં વધુ છે. એટલે અસર કરશે. અસર કેવી થાય? ધારો કે ગોપાલ ઇટાલિયાની તરફે અત્યારે જે આપણે જોઈએ તો 80% જે 20-80 એવો એમાં રેશિયો છે. 80% લોકો એમ માને છે કે ગોપાલ ઇટાલિયા અમારા લોકપ્રિય નેતા છે અથવા તો એ જીતવા જોઈએ. અત્યારની તારીખે ગોપાલ ઇટાલિયા 80 અને 20 ના ગાળે ચાલતા હોય તો જેમ જેમ સમય નજીક આવતો જશે અને જયેશ રાદડિયા અને ભારતીય જનતા પાર્ટી એ પોતાની રણનીતિ આગળ વધારતા જશે એમ 80-20 નો રેશિયો 60-40 નો થઈ શકે એમાં ના નહીં. કારણ એવું છે કે જેટલી તમે ને હું માનીએ છીએ એટલી શિસ્ત એટલે કે એવી હાર ભારતીય જનતા પાર્ટી સહન કરે નહીં. ભારતીય જનતા પાર્ટી જો વિસાવદર હારે તો ગુજરાતની રાજનીતિમાં અનેક ગણો ફેરફાર આવી શકે એમ છે. સાહેબ માની લઈએ તમે રોકું કે જો અહીંયાથી ગોપાલ ઇટાલિયા જીતી જાય તો પછી ખાલી ભાજપ નહીં કોંગ્રેસ બે એવું વિચારે કે જો અહીંયાથી ગોપાલ ઇટાલિયા જીતી જાય તો 2027ની જે આવનારી ચૂંટણી છે એમાં સૌરાષ્ટ્રની જે આજુબાજુની બેઠક છે એમાં એને ખૂબ મોટું નુકસાન થઈ શકે. તમે સાચા છો ને, ઈ જ ભય છે. કોંગ્રેસે ભલે ભાઈ નીતિનભાઈ રાણપરિયાને ઉભા રાખ્યા, ઈ કડીની સાથે બેઠક થઈ, ઈલું છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું. પણ કોંગ્રેસ પણ ભીતરથી એવું ઈચ્છે કે ગોપાલ ઇટાલિયા જીતવા જોઈએ નહીં. કારણ કે બેઉને ડર શું, ડોહી મેરાનો જરાય ભય નથી. જમણા ઘર ભાળી જાય ઈ ડખો છે. એક તો અત્યારે ચૈતર વસાવા અને જિગ્નેશ મેવાણી આ બે લોકો અમથાય રાંધા ધાન ખાવા દેતા નથી ભારતીય જનતા પાર્ટીને. એમાં જો ગોપાલ ઇટાલિયા ભળી જાય તો આ તીકડી જે છે એ ભારતીય જનતા પાર્ટીના જે કેટલાક લોકો જે છે દાગદાર હોય કે તે એને ભારે પડે અને કોંગ્રેસને બીજું નુકસાન થાય એમ છે. કારણ કે ગોપાલ ઇટાલિયા પાટીદાર છે, એડવોકેટ છે, એજ્યુકેટેડ છે, એ ઝુંઝારું છે, લડવૈયો છે. એટલે જે લોકો અત્યારે કોંગ્રેસમાં હાસ્યામાં ધકેલાયેલા છે અથવા અસંતુષ્ટ છે અને ભારતીય જનતા પાર્ટીમાં પણ જે લોકો હાસ્યમાં ધકેલાયા છે અને અસંતુષ્ટ છે એ બધાય લોકો સંભવ છે કે ઉડુડુડુ હટ કરતા गोपाल इटालिया ने के गोपाल इटालिया तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है. કારણ કે અમસ્તા પણ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ એમાં જે કેટલાક આકાંક્ષીઓ છે જેને વર્ષોથી પાથરણા પાથરા છે અથવા પાયામાં ધરબાયેલા છે એ લોકોને તો તક મળી નથી. તો એ લોકો એમ કે છે કે જો સક્ષમ નેતૃત્વ મળે, જેમ કે સક્ષમ એટલે લોકપ્રિય, તાકાત વાળો તો ઘણાય હોય, લોકપ્રિય હોવું એ જુદી ઘટના છે.
કોડીનારમાં દિનુભાઈ જે છે દિનુભાઈ બોઘા એ તાકાત વાળા જ કહેવાય. કુતિયાણા રાણાવાવ કુતિયાણા પંથકમાં તમે જાઓ તો ભાઈ આપણા કાંધલ છે તાકાત વાળા જ કહેવાય. પણ તાકાત વાળા હોવું અને લોકપ્રિય હોવું એમાં ફેર. આણંદો કે પડબાંડાને માણહે માણહે ફેર, એક લાખો દેતા ન મળે એક તાંબિયાના તેર. ગોપાલ ઇટાલિયામાં લોકપ્રિયતાની પણ ચરમસીમા છે. એ લોકો વિસાવદરની જનતા એમ માને છે કે ગોપાલ ઇટાલિયા જેવો જો નેતૃત્વ આપણને મળતું હોય તો આપણે ભવિષ્યની રણનીતિ પણ ઘડવામાં વાંધો નહીં. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, है जीत तुम्हारे हाथों में, है हार तुम्हारे हाथों में. એટલે સક્ષમ નેતૃત્વ મળે તો કોણ ના પાડે. એટલે ગોપાલ ઇટાલિયામાં આ પ્રકારનું મટીરિયલ જોવા મળે છે. એટલે ભાજપ અને કોંગ્રેસ બેઉ ઈચ્છે છે અંદર ખાને તો ભાજપ તો બહાર ખાને પણ ખરું. કોંગ્રેસે બુદ્ધિપૂર્વક કે ગોપાલ ઇટાલિયા હારે એટલે ગંગ નાય અને ગોમતી તેરા. જી ગોપાલ ઇટાલિયાએ જ્યારે સુરતથી ચૂંટણી લડતા હતા ત્યારે એને હારનો અનુભવ છે. બે હારમાંથી કંઈક શીખીને તો ફરીથી ચૂંટણી લડવા એવા જશે અહીંયા. જો જીત અને હાર એટલે એ જે બધાના હારવાળો ઉમેદવાર હોય ને એ વધારે મજબૂત હોય ને જ્યારે હાર થઈ હોય એની પાછળનું કંઈક એનાલિસિસ તો કર્યું હોય ને. બધું હોય ને ભલામણ. આપણે ખાલી અત્યારે પાવડર ચોપડીને બે જાય એમ થોડા ઈ આવ્યા છે. એ ધૂળ ધોયા માણસો છે. એટલે શું કર્યું નહીં બધું જ કરી લીધું હોય. તમે અત્યારે વિચાર કરો, જો જ્યાં ગોપાલ ઇટાલિયાની સભા થવાની હોય ત્યાં જો એસટી બસ ઉભી રાખી દેવામાં આવતી હોય, હાલો ભાઈ એસટી બસ ને જવા દો, એસટી બસ ને, તમારી સભા ટૂંકમાં ન થવી જોઈએ. આવા ઝીણા ઝીણા મિકેનિઝમ બધા થાય, અરસપરસ થાય. એમાં ગોપાલ ઇટાલિયા ઓછી માયા નથી, ઈ પણ થાય. તમે અત્યારે જે સહકારી મંડળીનું કૌભાંડ 100 કરોડ રૂપિયાનું કૌભાંડ, હવે એ આંકડો 200 એ વટી ગયો એમ કહેવાય છે. પેલા 100 ની વાત હતી, હવે 200 ની વાત કરે છે ગોપાલ ઇટાલિયા. હવે એ એમ કે છે કે જિલ્લા બેંકમાં જેના અત્યારે ચેરમેન છે ભાઈ કિરીટભાઈ પટેલ, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ તો હા, તો ગોપાલ ઇટાલિયા એમ કે છે કે આ ડિસ્ટ્રિક્ટ બેંક જે છે એમાં કેટલાય ખેડૂત ખાતેદારો જે છે જેને 2 લાખની લોન મળવા પાત્ર હોય એને 4 લાખ 10 લાખ એમ આપવામાં આવી, એ બધા પૈસા જે ખાઈ ગયા એનો એમ કે હિસાબ આપો એમ કરીને એ કિરીટભાઈ પટેલ ઉપર પ્રહાર કરે છે. તો બીજી બાજુ વાત એવી પણ છે, જયેશ રાદડિયા એનો બચાવ કરે છે કે ભાઈ આ જે તથાકથિત કૌભાંડ જે છે એ તો 2012 નું છે અને આ ભાઈ કિરીટભાઈ તો હમણાં 2-4 વર્ષથી જિલ્લા બેંકમાં એમ કે ચેરમેન બન્યા. એમાં કિરીટભાઈ કઈ રીતે દોષિત ગણી શકાય? ઉલટાનું એને એમ કીધું કે કિરીટભાઈ પટેલ એકમાત્ર એવી વ્યક્તિ છે જે લેવા પાટીદાર સમાજથી માંડીને જેના પણ છાત્રાલયો કે વાડી કે એવા બધા ભવન બનતા હોય એમાં ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિગત રીતે પણ કિરીટભાઈ પટેલની હાજરી ખાલી નહીં, તન મન અને ધનથી એને સહયોગ આપ્યો છે. સુરતમાં આવી વાત કરી જયેશ રાદડિયાએ અને એને બધાને આહવાન કર્યું કે સુરતમાં કે તમે જેટલા લોકો વિસાવદરના લોકો, વિસાવદર પંથકના જે લોકો છે સુરતમાં રહે છે, બધાએ અહીંયા આવો અને ભરપૂર મતદાન કરો અને કોઈ પણ ભોગે કિરીટભાઈ પટેલને જીતાડો. જયેશભાઈએ તો ત્યાં સુધી કીધું કે દુનિયા ગમે એવા આક્ષેપ કરે, પછી મીડિયામાં હોય યા ભાઈ ગોપાલ ઇટાલિયા હોય, કોઈ પણ માણસ ગમે એટલા આક્ષેપ કરે, કિરીટભાઈ દૂધે ધોયેલા છે. એને જીતાડો એટલે સક્ષમ નેતૃત્વ આપણને મળવાનું છે, આવું જયેશભાઈનો દાવો છે. એટલે હું તમને કહું કે જયેશભાઈના હોવાથી કિરીટભાઈનું પરડું થોડુંક ભારે થઈ ગયું. અને એટલે જ તમે જુઓ કિરીટભાઈએ પણ ભેસાણની સભામાં શું કીધું કે મારે તો ધારાસભ્ય ખાલી 800 દિવસ પૂરતું જ બનવું છે. એક આપણે કહે ને હનો ભાંગી જવા હાટું ઉભા, હનો ભાંગવો, કાઠિયાવાડમાં કે હનો ભાંગવો એટલે એક પ્રકારની ખંજવાળ મિટાવવી. હાલો ભાઈ, મારે ઘણા સમયથી એમ હતું કે મારા લેટર હેડ ઉપર 3 સિંહની મુખાકૃતિ વાળું સત્યમેવ જયતે સ્લોગન લખેલું એક આવું બેનર લાગી જાય એટલે હું પોળીને બજાર હાંકડી. એટલે એને કીધું મારે કઈ થાણું થાપવું નથી, આજીવન ધારાસભ્ય રહેવું નથી, બીજા કોઈનો વારો નથી આવે એમ એવું કરવું નથી.
અત્યારે 800 દિવસ પૂરતી જે વાત છે એના પૂરતું હું કહું છું કે મારે એટલે કે કિરીટભાઈ એમ કહે છે કે મારે ખાલી ધારાસભ્ય 800 દિવસ માટે જ બનવું છે. પણ એ શું કામ? એને જુઓ શું કીધું કે મારે ધારાસભ્ય એટલા માટે બનવું છે કારણ કે હું જયેશભાઈને મંત્રી પદમાં જોવા માંગુ છું. એટલે બોલો. તો સાહેબ એના કહેવાથી જયેશ રાદડિયાને મંત્રી પદ મળી જાય એવું માનો છો તમે? ના, એવું બંધારણમાં ક્યાં લખ્યું છે? બોલવામાં શું જાય? એમ તો આપણે મત આપીને એક જણાને આપણે મત આપીએ ને એકને ન આપીએ તો આપણે નથી કહેતા કે હવે હારવાનો. પણ ભાઈ તમારા એક મતથી ક્યાં હારવાનું? પણ બોલી તો શકાય ને. એ એમ કહેવા માંગે છે કે ભાઈ તમે મને જીતાડો એટલે શું કે જયેશભાઈ રાદડિયાને અત્યારે આ લોકોએ પ્રભારી નિમા છે. હવે જો આવી ક્રુશિયલ પરિસ્થિતિમાં પણ જયેશભાઈ જો આ સીટ કાઢી દે, ભાજપને જીતાડી દે, તો ભારતીય જનતા પાર્ટી જયેશભાઈનું ઋણી ગણાય. અને ઋણ અદા કરવાનો એકમાત્ર જેને કહેવાય કે ધ્યેય છે, એકમાત્ર રસ્તો શું છે કે હવે જે પ્રધાનમંડળનું રીસફલિંગ થવાનું એમાં જયેશભાઈને પણ જયેશભાઈને વિસાવદરની ચૂંટણી જીતે તો જ બનાવી શકાય એવું નથી, એને બનાવવા પડે એમ છે. એટલે એ તો જરાક અતિશયોક્તિ છે. ભાઈએ કીધું, કિરીટભાઈએ લાગણીવશ કીધું પણ કેતા ન આવડ્યું. હા, જયેશ પણ રાદડિયા પાર્ટી કરતા તો પોતાના દમથી ને ચૂંટણી જયેશ જીતાવે છે. જયેશભાઈ રાદડિયાને ઇફકોના ડિરેક્ટરનું મેન્ડેટ નતું આપ્યું. ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું હતું બિપિનભાઈ ગોતાને. તેમ છતાં જયેશભાઈ ઉભા રહ્યા અને જીતી બતાડ્યા. તો ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે જયેશભાઈની અવગણના શક્ય નથી. એટલે એને શું કર્યું? એક કાંકરે બે પક્ષી. તોફાની નિશાળિયાને જેમ આપણે મોનિટર બનાવી દઈએ એવી રીતે જયેશભાઈ આપણા કાબુમાં નથી અને એ તાકાત વાળો છે. તો એને કીધું ભાઈ કામ કરો, તમે તાકાત વાળા છો, અમે માની લીધું, બરાબર. બેવું કરજોડી વિનવે સ્વામી મૂકો અમારા કંથને, અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખા ભગવાનને, અમે તમને ઓળખી ન શક્યા. માટે હે જયેશજી તમે જાઓ અને અમારે ત્યાં જે વિસાવદરમાં આફત આવી છે, ખબર નથી સરહદ પર સી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. તમે ત્યાં જઈને અમારી આ બેઠક જીતાડી દો એટલે ગંગ નાયા અને ગોમતી તેર્યા. પછી તમારા કેબિનેટમાં આવવું તો વેલકમ, ને જે કરવું હોય તમારી ધૂન. પણ આ એક ડખો છે, એમાંથી બહાર ઉતારો. એટલે જયેશભાઈ મહેનત કરે છે. જયેશભાઈ નું ઈ આમ મતક્ષેત્ર નથી વિસાવદર, એનું તો જામકંડોળા બાજુનું છે. પણ જયેશભાઈની કન્યા છાત્રાલયમાં જેટલી બેની દીકરીઓ હજારો ભણી ગઈ એમાંની મોટા ભાગની આ પંથકની પણ છે. આ એટલે વિસાવદર, વંથલી, ભેસાણ એ પંથકની છે. એટલે એક તો એનું સોશિયલ એન્જિનિયરિંગ થઈ જાય. એ બેનું દીકરીઓ ભણી હોય જ્યાં, એ ઓબ્વિયસલી જયેશભાઈને તો બિલકુલ આદર આપતી જ હોય. હવે ટોકન રેટમાં ભણેલી છે, પાછી નહિવત ખર્ચે અને બહેતરીન સુવિધા સાથે ભણાવવામાં આવે છે, એમાં કોઈ સંશય નથી. એટલે જયેશભાઈનું ઋણ તો છે જ. પછી જયેશભાઈ લેવા પાટીદાર છે, વળી પાછા અત્યારે પાટીદાર સમાજના સર્વમાન્ય નેતા અને ઉભરતી તાકાત પણ છે. એક જમાનામાં જે નરેશ પટેલ હતા, હવે નરેશ પટેલ કેટલાક વિવાદોને કારણે એનું થોડું સ્તર ઘટ્યું છે અને એનું સામાજિક પૂરતું રહ્યું. પણ બધાને એટલી ખબર છે કે રાજકીય રીતે આપણે અગર કોઈનું શરણું પકડવાથી આપણું ભલું થવાનું હોય તો એ નરેશ પટેલનું નહીં, જયેશ પટેલનું છે. એટલે જયેશભાઈ સમજતા અત્યારે વન મેન આર્મી છે અહીંયા સૌરાષ્ટ્ર લાગે વળગે ત્યાં સુધી લેવા પાટીદારમાં. એટલે જયેશભાઈની પોતીકી શક્તિ, ભારતીય જનતા પાર્ટીની આખી ગોઠવણ, પેજ પ્રમુખથી માંડીને બુથ પ્રમુખ સુધીનું, અને એના કાર્યકરો, તમામ ધારાસભ્યો, તમામ સંસદ સભ્યો, મિનિસ્ટર્સ, આ બધો જુમલો આખો જે વિસાવદરમાં અત્યારે સોનાના નળિયા કરવા માટે તેનો ઉતરી પડ્યો છે, એ અસર તો કરે ને. એટલે ગોપાલભાઈ વન મેન, જેમ અત્યાર સુધી ગોપાલભાઈ પેલા 90 અને 10 હતા, પછી 80 અને 20 થયા, 70 ને 30 થશે, 60 ને 40 થશે. પણ આજની તારીખે કૃણાલભાઈ આપણે જયારે ચર્ચા કરી છે રવિવારે બપોરના 12:15 વાગે, અત્યાર સુધી ગોપાલ ઇટાલિયા હજી આગળ છે. લોકપ્રિયતાની વાત કરું છું. જનમાનસમાં એમ છે કે ગોપાલ ઇટાલિયા, એના પ્રત્યે ઘૃણા નથી થઈ, તિરસ્કાર નથી થયો, નફરત નથી થઈ. હવે સાચું ખોટું કઈ કૌભાંડ બહાર આવ્યું નથી, કઈ ખરડાયા નથી. એટલે જે ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારી ભરી ત્યારે જે સ્થિતિ હતી એ સ્થિતિ આજની તારીખે એના પ્રત્યે છે. એટલે ગોપાલ ઇટાલિયા પ્રચારમાં, કહું છું, પ્રચારની દ્રષ્ટિએ હજી આગળ છે. પણ તમારી જાણ ખાતર એક વસ્તુ ભૂલવી ન જોઈએ. ઘણા એમ કે સાહેબ જગદીશભાઈનો કેમ સૂર બદલાઈ ગયો,
એટલે આ ભલા માણસ જે સાચું હોય એ કહેવાનું ગોપાલ માસીનો છોકરો નથી ને કિરીટભાઈ બાપે મારા વેર નથી. આજે રવિવાર છે તો રવિવાર કે કાલ હું સોમવાર કહું તો મારું વલણ બદલાણું ન કહેવાય. સોમવાર છે એ સોમવાર છે એટલે સોમવાર કીધું. આજે રવિવાર છે. ગોપાલ ઇટાલિયાની સામે જયારે કોંગ્રેસ ભાજપે કોઈએ ભાથામાંથી તીર નહોતા કાઢ્યા ત્યારે એ તો વનમેન આર્મી હતા જ ઉજળ ગામમાં એડો પ્રધાન. પણ હવે જયારે તમારી સામે આવા માણસો આવ્યા છે, કિરીટભાઈ પટેલે કઈ ખાધા જાય એમ તો નથી. એક તો મંજે હુવે ખેલાડી છે. સહકારી ક્ષેત્રમાં આક્ષેપની જગ્યાએ છે. કારણ કે રાજકારણમાં તો આક્ષેપ છે ને ઈ આક્ષેપવાળો જ તમારી મજબૂત ગણાય ને જાણ સાહેબ આમાં તો હા રાજકારણ. ઈ એવોર્ડ ગણાય. ઈ એવોર્ડ ગણાય. આક્ષેપ ન હોય સીધા માણસનું કઈ આવતું નથી. તો આક્ષેપ છે એ ઠીક છે, પણ સૌરાષ્ટ્રના રાજકારણમાં ખાસ કરીને જેનું વધારેમાં વધારે પ્રભુત્વ છે એ શું છે? સહકારી ક્ષેત્રનું. તો આ ભાઈ સહકારી ક્ષેત્રના તો ખેલાડી છે. અને લેવા પાટીદાર સંસ્થામાં જેમ જયેશભાઈએ કીધું એમાં પણ એ 5 રૂપિયા દેતા હોય છે, એમાંય કઈ ના નથી. એટલે સાવ તમે અવગણી ન શકો. જે રીતે નીતિનભાઈ રાણપરિયા જે છે અત્યારે જો માધવ ક્યાંય નથી મધુવનમાં, એ ચૂંટણીમાં છે એવું ઈ કે છે. પણ તમે ક્યાંય સાંભળ્યું પ્રેસ નોટ થી માંડીને છાપામાં કે એની જાહેર સભાને ફલાણું ક્યાંય લાઈવ ટેલિકાસ્ટ કુછ નહીં કરતા હશે, નથી કરતા એમ નથી કહેતા, પણ જે ગામ ગધેડો થવો જોઈએ એ નથી થયો. જેને દેકારો કહેવાય, જેને ઢંઢેરો કહેવાય, જેને પ્રચાર કહેવાય, જેને હેમરિંગ કહેવાય, એવું કાંઈ નથી. હવે ઈ કરતા છે એની રીતે, પણ ક્યાંય જીતવા ચિત્રમાં માટે છે ના નહીં. ઉતર્યા હોય, એવું બને હરાવવા માટે ઉતર્યા હોય. એટલે હરાવા તો નહીં, પણ હવે ઊભું તો પડે. બાવા બન્યા હે તો હિન્દી તો બોલના પડેગા. એના જેવું છે. ઉભી ગયા કીધું એટલે એને હનો ભાંગી જાય કે હું ધારાસભાની બેઠકમાં ઉભો હતો. સીધા માણસ છે. નીતિનભાઈ રાણપરિયા જે છે એને લુગડે કોઈ ડાઘ નથી. સીધા માણસ છે. શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. રોટલે પાણીએ મોટા છે. હાથના છૂટા અને હાથના મોટા બેય છે. એ બધું છે. પણ જે લડત અત્યારે ચાલે છે ગોપાલ ઇટાલિયા અને ભાઈ કિરીટ પટેલ, એની કમ્પેરમાં કયો તો ભાઈ વામણા ઠરે, નાના ઠરે. અને એનો એને છો છે. માની લઈએ બે ઘડી કે નીતિનભાઈ રાણપરિયા હારી જાય તો એને કઈ બહુ અફસોસ થાય એવું નથી. એને લગભગ ખબર હોય કે જીતે તો ચમત્કાર કહેવાય, હારી જાય તો ઠીક છે, ખબર જ છે શું થયું. કોંગ્રેસે પણ ત્યાં ભલે 40 જેટલા સ્ટાર પ્રચારકના નામે લોકોને ઉતાર્યા. હવે ઈ લોકો સ્ટાર છે એ પોતાની બેઠક જીતીને શેના સ્ટાર? એ બધું સમજ્યા જેવું છે. જે ઘાણવો એ તો હવે એનું તમે કોઈ પક્ષમાં કોઈ ભોજો ભાઈ સાંભળતો નથી. અહીંયા વિસાવદરમાં કોણ સાંભળે? બધું ઠીક છે, બધું આ બધું હાયલા કરે. એવું કાંઈ છે નહીં. બે જ વસ્તુ છે વિસાવદરમાં, કોણ જીતશે ને કોણ હારશે નક્કી કોણ થાય? લોકોને ગોપાલ જોઈએ છે અને ભાજપને વિસાવદર. હવે લડાઈ છે લોક અને તંત્ર બે વચ્ચેની. વિસાવદરના લોકો અને સરકારી તંત્ર, આમ તમે જુઓ તો, અથવા ભાજપ, બેયની લડાઈ છે. જેનામાં પછી કે ને કે અબ તો હવા યહી કરેગા રોશની કા ફેસલા, जिस दिए में जान होगी वो ही जलता रहेगा. હવે તંત્રની પાસે મેકેનિઝમ હોય. મેકેનિઝમ એટલે મશીનરીઝ બધી. અને ભારતીય જનતા પાર્ટી પાસે સંગઠનની દ્રષ્ટિએ તો કઈ ખામી નથી. એ પાછું સનાતન સત્ય તો છે ને. ખાલી થાળી વગાડે ગોપાલ ઇટાલિયા જીતી જાય એમ મંજીરા ઝીંઝક નહીં કરવાનું. ગોપાલભાઈ લોકપ્રિયતાની ચરમસીમાએ છે, પણ ઈ બૂથમાં મતમાં પ્રવર્તે તો મેળ પડે. તમારી મારી સભામાં તમે જો, તમે વિધાનસભાની ચૂંટણી જે થઈ તેમાં કે ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી દોનો લડકે, દોનો ભાઈ ને દોનો યુવાન ને કરીને, હવે એની સભામાં પણ તમે હયું દળાતું સમજી લ્યો. પણ તોય મતમાં કોઈ ભોજો ભાઈ ન આપવા આવ્યો, હારી ગયા ભૂંડે હાલ. એટલે જનતા પણ એવી છે. તમે હુસ્યો કરીને એક સાધુએ કીધું હવેડો આખો દૂધનો ભરી દ્યો, તો કોકને એમ થયું કે આપણે એક ટબુડી પાણી નાખો ને, બાકી તો આખું દૂધનું ભરવાનું જ છે. તો એક ટબુડીમાં ક્યાં ખબર પડે? એ હંધાએ એક ટબુડી પાણી જ નાખ્યું, સવારે પાણીનો ભરાઈ ગયો, દૂધનો નહીં. એમ બધાને એમ હોય કે હવે આપણે એક મત ન આપીએ શું ફેર પડે? ગોપાલભાઈ તો હમણાં જીતેલા જ પડ્યા ને. એ બધા એવું જેમ જેમ વિચારશે એમ પછી સામેવાળા તો જીતી જાય ઓબ્વિયસલી. ભારતીય જનતા પાર્ટી પાસે એવી કોઈ પણ વાત છે નહીં, કાલ્પનિક વાત નથી. એ લોકો કમિટેડમાં માને છે. કમિટેડ. સહકારી ક્ષેત્રના બૂથ પ્રમુખના, પેજ પ્રમુખના બધાને ટાર્ગેટ આપેલો છે કાયદેસર. સુરતથી સેંકડો બસ આવવાની, સુરતથી. જે લોકો વિસાવદર પંથકના છે અને સુરતમાં રહે છે ધંધા રોજગાર ઇત્યાદિ માટે, એ લોકોને ત્યાંથી લાવવાની વ્યવસ્થા, ફૂડ પેકેટ,
આ બધી જ વ્યવસ્થા કરવામાં આવશે અને કોઈ પણ ભોગે જીતવાની કોશિશ કરશે. પછી શું થાય, હવે જનતાએ જો નક્કી કરી લીધું હોય ગોપાલ ઇટાલિયાને અને એ ઉલ્લીને મતદાન કરે તો જુદી વાત છે, નવો આયામ ને નવો અધ્યાય લખાશે. અન્યથા ફાઇટિંગ તો જોરદાર થવાની. જી કૃણાલભાઈ. સાહેબ, મારો છેલ્લો સવાલ કે ત્યાં 4 પાટીદાર અને ખાસ કરીને લેવા પટેલ ઉમેદવાર ઉતર્યા છે. કોઈ પણ ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય કે પછી આપણે બાપુની પાર્ટી હોય, હવામાં બીજી કઈ, ધારો કે જો માનવામાં આવે તો રાજનેતાઓએ પોતાની રીતના જાતિગત સમીકરણો સેટ કરતા હોય છે કે ભાઈ આ નારાજ છે તો આને આપણી બાજુ ખેંચી લે, આ નારાજ છે તો આને આપણી બાજુ ખેંચી લે. હવે ચારેય લેવા પટેલ છે તો હવે બીજી કઈ એવી જ્ઞાતિ છે કે જે આની અંદર નિર્ણાયક સાબિત થાય? જુઓ, કોળી સમાજ છે, આહિર સમાજ છે, રઘુવંશી છે, આ લોકોની પણ ખાસી એવી એમાં સંખ્યા છે. દરબારે છે પણ એ એટલા બધા નિર્ણાયક નહીં, પણ છે ખરા 2-3% જેવું. પણ બાકી સેકન્ડ કેડરમાં આવે કોળી સમાજ અને બીજું આવે વિશ્વકર્મા ના ઓલામાં જે દાયરામાં આવે ને, એટલે કે દરજી, મોચી, લુહાર, સુથાર ઇત્યાદિ જે પરંપરાગત વ્યવસાયો સાથે સંકળાયેલા હોય તે એ લોકો પણ છે. તો એના માટે પણ ભારતીય જનતા પાર્ટીએ જગદીશ વિશ્વકર્માને ઉતાર્યા અને નરેન્દ્ર મોદીએ ના કોણ ઓળખે એવું ન હોય ભગવાન. લેવા પાટીદારના જેટલા કન્યા છાત્રાલયોથી માંડીને વાડી સમાજની વાડીઓ જેટલી થઈ ને એમાં જગદીશ જો ભારતીય જનતા પાર્ટીને ઓછું આંકવું ને એ સૌથી મોટું નુકસાન છે. તમને ખબર નથી, 12 માસ 24 કલાક એના તમામ નેતા ચૂંટણીના મૂડમાં જ હોય છે. તમને ને મને સામાન્ય લાગે, એ પછી ઉગીને ઊભું થાય ત્યારે ખબર પડે કે ઓહો આ તો બહુ મોટું જમાવટ કરી ગયેલું છે. જગદીશ પંચાલ પાટીદાર નહીં હોવા છતાં વિસાવદર પંથકમાં લેવા પાટીદાર સમાજની અનેક વાડીઓ, સંકુલો અને સ્કૂલો ઇત્યાદિના ખાતમુહૂર્તથી માંડીને ઉદ્ઘાટનમાં હાજરી આપી આવ્યા છે. જે દિવસે એ આવ્યા હોય ત્યારે કોઈએ એની એ રીતે નોંધ ન લીધી હોય. બધાને એમ લાગે કે ભાઈ જયેશભાઈના મિત્ર છે, પ્રધાનમંડળમાં છે, નેતા છે, ભાજપના એટલે આવ્યા છે, અહીંથી નીકળ્યા છે એટલે આવી ગયા, એવું કઈ હોય નહીં. જુઓ, રાજકારણીઓ છે ને કૃણાલભાઈ, બહુ સમજવા જેવું છે. ઈ છીક પણ ન વેડફે. તમને અપશુકન થવાના હોય તો જ છીક ખાય, નથી છીકે વેડફે નહીં. આટલા બુદ્ધિશાળી હોય. આપણી જેમ નથી હોતું ભાઈ, એમને ત્યાં નથી બેસી જતા. તો આપણને કોઈ ના આપે, આપણને કોઈ બસની ટિકિટ નથી આપતા, ધારાસભા કે કોર્પોરેટર તો જવા દો. તો એ સમજીને ત્યાં ગોઠવાના હોય. એ લાગે તમને બધા સિમ્પલ કઈ હોતું જ નથી. એના ભરત એને બહુ દૂરંદેશી ભર્યા ભરત ગુથા હોય. હવે બધાને ખબર પડે જગદીશ પંચાલ એટલે શું. જગદીશ પંચાલને કોણ ઓળખે એવું નથી. વિસાવદરમાં જાઓ તો એની પણ હોલ્ટ છે, બીજા ઇતર સમાજ જેટલા છે. કારણ કે બધાને લોન ને વગેરે સબસિડી લોન જે કઈ મળે છે સહાય સરકારી, એ બધી આ વિશ્વકર્મા યોજના જે નરેન્દ્ર મોદીએ બહાર પાડી, લગભગ 10-20 હજાર કરોડની યોજના છે. હવે આંકડો મોટો છે, લાભાર્થી ગમે એટલા, પણ એ કઈ ગાય વગાડી તો હકાય ને. અને વચને શું કિમ દરિદ્રતા, સંસ્કૃતમાં સુભાષિત છે. વચન આપવામાં કીધું ને કે અમે પેરિસ જેવા રોડ બનાવી દે, હું ન કીધું. હવે ભલા માણા, તો એનો અર્થ એમ બીજો તો થાય ને, તમારી સરકાર અત્યાર સુધી 3 દશકાથી છે, પેરિસ તો જવા દો, તમે અહીંયા સુધી કઈ પોરબંદર જેવા રસ્તા નથી બનાવી એકા. પેરિસ તો પછીની વાત છે. પણ હવે એ તમે જે સારું કરવા જાવ તો તમે એનો અર્થ એમ છે કે તમે નથી કર્યું, એ તો હવે તમે વાત કરો છો ને. જો કરી દીધું હોત તો બોલવાની ક્યાં જરૂર હતી? તો જનતા વિચારે નહીં કે 3 દશકા સુધી અમે તમને મદદ કરી, તમે પોરબંદર જેવા રસ્તા નથી બનાવ્યા, હવે તમે 18 મહિનામાં એમ કહી દો કે હું પેરિસ જેવા બનાવી દી. એના 2 અર્થ નીકળે. એક, સરકારે જાણી જોઈને નથી કર્યા. બીજું, ધારે તો કરી શકે પણ કર્યા નથી, એનો અર્થ દાન જ નથી. એ થયું ને. જો 18 મહિનામાં કિરીટભાઈ પેરિસ જેવા રસ્તા વિસાવદરના કરી દેવાના હોય, તાકાત વાળા જણ તો છે. તો સાહેબ વિઝા લેવા પડે ને પછી તો ઈ પેરિસ જેવા રસ્તા છે, પેરિસ જેવા. ઈ વિઝા જે છે ને એ સોશિયલ મીડિયાની કોમેન્ટ્સ છે. ઈ પેરિસ એટલે કે ઈ કઈ ત્યાં ફ્રાન્સમાં હોયું નથી જવાનું. વિસાવદર રસ્તા તો તમે ગમે એવા સારા બને, જેમ કે આપણે ત્યાં મોલ તો છે જ ને, બધા વિશ્વ કક્ષાના મોલ નથી, ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, તો ત્યાં વિઝા લેવા પડે. એટલે એ સોશિયલ મીડિયામાં કમેન્ટ છે, એનો કોઈ મતલબ નથી, હસી મજાક છે. પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે બધા. અહીંયા રાજકોટમાં બન્યું છે. હાલાકી એમાં ઇન્ટરનેશનલ જેવું કઈ છે જ નહીં. એમાં ઇન્ટરનલ તપાસ કરો તો ભયંકર કૌભાંડ છે. નામ ઇન્ટરનેશનલ પણ છે.
આ પણ નામ ઇન્ટરનેશનલ. એમ પેરિસ જેવા કીધું, પેરિસ માં છે રસ્તા, હું વિસાવદરને પેરિસમાં લઈ જાય એવી વાત નથી, અને એવું તો હોય નહીં. પણ એ રસ્તા જો તમે 18 મહિનામાં બનાવી દેવાના હો તો એનો અર્થ એમ છે કે કા તમારામાં શક્તિ છે પણ તમે તમારી સરકારમાં શક્તિ છે પણ અત્યાર સુધી બનાવ્યા નથી, નંબર 1. અને કા તમારી દાનત નથી બનાવવાની, ખાલી વચન જ આપો છો. એટલે એ બધું ઈ વાત છે. જયેશ રાદડિયાને મંત્રી બનાવવાની વાત છે. એટલે આ ભલા માણસ તમને ધારાસભ્ય બનાવી દે એટલે જયેશ રાદડિયાને મંત્રી બનવું પડે, એટલી નાની હસ્તી જયેશ રાદડિયા નથી. કોઈ શિક્ષકને એમ કોઈ છોકરો જે એમ કહી શકે કે ભાઈ જો હું ગમે એમ કરીને કઈક મોટો થાય તો મારા શિક્ષકને, શિક્ષક ક્યારે બન્યા હોય તમે સમજો. એમ આ જયેશભાઈ જે છે એને તમે પ્રભારી બનાવ્યા છે, ક્યારે બનાવ્યા હોય? એને કારણે તો તમે જીતી જાઓ એમ છો. કદાચ જીતે કિરીટભાઈ તો પણ કિરીટભાઈને કારણે નહીં, એ જયેશભાઈને કારણે જીતે એમ છે. તો જ્યારે જયેશભાઈ એટલા સક્ષમ હોય કે તમને જીતાડી દે તો એને મંત્રી બનવું હોય તો ન બની શકે. એમાં આ આધાર કે સ્ટેપ ન હોય, પગથિયા ન હોય. પણ દરેક વખતે દરેકને હવે આમાં રાજકારણમાં જેવી જેની મતિ એવી આપણે કે હરિ અનંત હરિ કથા અનંતા કહી સુનહી બહુવિધિ સબ સંતા. આમાં તમે જેટલું વિસાવદર માટે બોલ્યા કરો એમાં એનો કોઈ અંત નેતિ નેતિ નેતિ. વેદ વ્યાસે મહાભારતની રચના કરી શ્રીમદ, તો પછી અંતે લખ્યું નેતિ નેતિ નેતિ. એટલે હે પ્રભુ તારી લીલાનો કોઈ પાર નથી. હું ગમે એટલું લખું તમારી લીલાનો કોઈ પાર નથી. એમ વિસાવદરમાં જેટલું પણ તમે બોલો, રામચંદ્ર કે ચરિત સુહાયે કલ્પ કોટી લગી જાહી ન ગાયે. કરોડો કલ્પ સુધી તમે જે એના વર્ણન કે એના વખાણ કર્યા કરો તો પણ હે પ્રભુ રામચંદ્રજી તમારા ગુણલા કોઈ દી ખૂટે નહીં. એવી રીતે વિસાવદરની ચૂંટણીના જેટલા આયામો એક પછી એક થયા કરશે, તમે રસપ્રદ ને રસપ્રદ એની વિશે ચર્ચા કરી શકશો. ઇન ટોટાલિટીમાં કહીએ તો લડત જે છે લોક અને તંત્ર બે વચ્ચે લડત છે. બાકી જેના ભાગમાં હશે જીતશે, જેનામાં કૌશલ્ય હશે જીતશે, જેનામાં આવડત હશે જીતશે, રણનીતિવાળા હશે જીતશે, બૂથ સુધી મતદારોને લઈ જશે એ લોકો જીતશે. જી કૃણાલભાઈ. સાહેબ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો અત્યારે વિસાવદરની અંદર જે આ પેટા ચૂંટણી છે, આ પેટા ચૂંટણી અત્યારે આખા ગુજરાતમાં એક ટોપ ઓફ ધ ટાઉન સીટ બની ગઈ છે. આની અંદર એક બાજુ જનતા એવું ઈચ્છે છે કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બને, ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે છે કે કિરીટ પટેલ અહીંયાથી ધારાસભ્ય બને. હવે દિવસે ને દિવસે નેતાઓ પ્રચાર કરવા આવી રહ્યા છે, ત્યાંની જનતાને રીઝવવા આવી રહ્યા છે, પણ ત્યાંની જનતાની ખુમારી અને ખાનદાની વર્ષોથી આ ભૂતકાળમાં તમે જોઈએ છે કે અહીંથી ત્યાંની જનતા જેને વિચારે એ જ અહીંયાથી ધારાસભ્ય બને છે. અહીંયા કોઈની લોભ કે લાલચ કે પ્રોપોગેન્ડા અહીંયા ચાલતો નથી. અને ભૂતકાળમાં પણ જેટલા નેતાઓ અહીંયાથી વંડી ટપ્યા છે એ વંડી ટપનાર નેતાને તો એની જનતા ક્યારેય સ્વીકારતી નથી. હવે ભારતીય જનતા પાર્ટીમાંથી કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે આ ખરાખરીનો જંગ છે. અને આ જંગમાં અત્યારે તો ગોપાલ ઇટાલિયા આગળ છે એવું માનવામાં આવી રહ્યું છે, પણ ભારતીય જનતા પાર્ટી છેલ્લા દિવસ સુધી ચૂંટણીના મેદાનમાં હોય છે અને જીતની તૈયારી કરતી હોય છે. પછી છેલ્લા દિવસે ખબર પડે છે કે ભારતીય જનતા પાર્ટીનું કયું મિકેનિઝમ અને કયું માઇક્રો પ્લાનિંગ કામ આવ્યું, એ વાવમાં હોય કે પછી હવે વિસાવદરમાં હોય. આમાં કોનો ડંકો આગળ વાગે છે અને કોનો ઘોડો આગળ દોડે છે એ 23 તારીખે ખબર પડશે. પણ તમારું શું માનવું છે વિસાવદરની પેટા ચૂંટણીને લઈ તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.